હું એકલો જાઉં? રવા દો પાછા દવા. દર 4 રવિવારી આવું કરો. 4 રવિવારી. જાવ તમે હેડો. વાદા પેલી કરી આવો. હે વાદા પેલી કરી દો. મારું થોડો ને એવી કે મારે અંગા જાવ. પણ તારા માટે તો આટલો બધો લોંગ ટાઈમ થઈ ગયો. તમને એક વેરાની કે કરી હેડોન પીવું છે હેડોન પીવું પણ પેલા મમ્મી પણ બકા ખબર તમને કીધું મેં હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારે એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો ચાલો ફટાફટી બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ. તે પહેલા પપ્પાની જે મેં કપીવામાંથી જે પપ્પાનું બીપી એક્સપર્ટ જ્યુસ મંગાવ્યું છે એ ફટાફટી પપ્પાને આપણે પીવડાવી લઈએ છીએ. સો ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જો ગાઈસ આ 1 લીટરની બોટલ છે. ગઈકાલે તમને મેં બતાવ્યું હશે બ્લોગમાં, બટ આજે પણ બતાવી દઉં. આ બીપી એક્સપર્ટ જ્યુસ છે. તો પપ્પા હવે આ 30 ml આખો ડાટો ભરી દો. આખો ડાટો ભરીને પછી આ ગાઈસ અમે ગરમ પાણી કર્યું છે. એ ગરમ પાણીમાં અંદર ઓગાળીને સવારે નરણા કોઠી પી જવાનું. જો હવે આ એકદમ ગાઈસ જડીબુટ્ટી વાળું છે. જો આખું ભરજો 30 ml. બરોબર? ઓકે ચલો હવે અંદર ભરી દો પપ્પા. બસ તો જો લો ગાઈસ હવે પપ્પા ઓગળી જશે એટલે પપ્પા પી જશે. હવે રાખી દો. તો ગાઈસ આ બહુ જ સેટિસ્ફાઈડ બ્રાન્ડ છે અને આયુર્વેદિક છે ગાઈસ. આ રિકમેન્ડ મિનિમમ 3 months યુઝ ફોર લોંગ ટર્મ યુઝ. ફોલો 3 month સાયકલ વિથ 15 day બ્રેક ફોર 12 months. ઓકે 3 મહિના લગી પપ્પા કમ્પ્લીટ રેગ્યુલર તમારે યુઝ કરવાનું. 18 years થી અબાવ. ના 3 મહિના. આ 1 મહિના બીજી 2 બોટલ લાવવાની એટલે લાવવી પડે. પીજો કશું કરવાનું નહીં. હવે થોડું મુહૂર્ત જોવાનું છે. કેવું લાગે પપ્પાને ગાઈસ? અમે ટેસ્ટ ખબર પડશે કે ટેસ્ટ કેવો છે, કેમ કે આપણે તો કોઈ યુઝ નહીં કર્યું. કેવું ટેસ્ટ છે પપ્પા? તુરી લાગે છે ને? હા ફીકું લાગતું છે. હા, એકદમ ફીકું લાગે છે ને? હા બધું આ જડીબુટ્ટી આયુર્વેદિક થી બનાવેલી હોય પપ્પા. ચલો ગાઈસ રોજ પપ્પા પનીરના ફૂલ, કરેલાની છાલનો રસ, પછી પાછા ગરોનો રસ, પછી પાછા કપીવાનું, એટલે આ બધી દવા ગાઈસ એવરી ડે સવાર સાંજ ચાલે છે. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો હવે? વાસણ ઘસીને અને ઊભી થઈ હવે નાઈ ધોઈને અને કપડાં પહેરી લઈએ. કેમ કપડા? હા આજે રવિવાર છે ને? નાઈ ધોઈને કપડાં ધોઈને છોકરાઓને નવડાવું પછી. હા આ તો છોકરાઓની રજા એટલે હા આજે તો રવિવારની રજા, હા શુક્રવારની નહીં. આજે તો ગાઈસ સન્ડે એન્ડ ફન ડે. તો ગાઈસ આજે અમે લોકો જવાના છીએ અમૃત બાપાની મેલેડી ધામ. તો કે રીતિકા માડી તો 4 વાગે આવવાના છે બરાબર? તો ગાઈસ 4 વાગે લગી અમે ત્યાં આગળ રોકાવી ના શકીએ, બટ અમારી જે માનતા છે સુખડી ચઢાવવાની. તો ગાઈસ 12 વાગ્યા પછી સુખડી ત્યાં આગળ ચઢાવવામાં આવે છે. તો આપણે 12 વાગ્યા પછી જ જઈશું. હા 12 વાગે જમવાનું બનાવી દઉં પછી જઈશું. હા અને ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને ગાઈસ અમે અત્યારે હવે જવા માટે રેડી થઈ ગયા છે મોટી ખડોલ અમૃત બાપાની મેલેડી ધામ. અને જોઈ લો હજુ વાર ગાઈસ. છે. કેમ? હજુ કપડાં ધોઉં છું, પાણી ભરવું છે, જમવાનું બનાવું, કચરા પોતું કરું. 12 વાગ્યા પછી જવા. ઓહો. અને ગઈકાલે ત્યાં બ્લાઉઝ બતાવવાની વાત કરી હતી. આ બ્લાઉઝ તે સીવ્યો? જોરદાર લાગે છે. મસ્ત છે. જોરદાર. હે ને? એટલે આના બફ કહેવાય ને? નોર્મલ બહુ છે. નોર્મલ બફ કહેવાય. મને ગાઈસ એવું લાગતું હતું કે રીતિકા આખી બાયો કરી છે ને તો મને થોડું નહીં સારું લાગે, પણ રીતિકાએ આમ પેશન્સ થી કીધું હતું, છાતી ઠોકીને કીધું હતું કે હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવીશ કે હું કેવી લાગે છે. ખરેખર સારી લાગે છે. મસ્ત લાગે. જો પાછળ કમ્પ્લીટ. આ બહુ વાઇડ લાગે છે પણ પાછળ બહુ વાઇડ નહીં, એટલે બહુ પોરું આમ સારું કહેવાય એમ. નોર્મલ છે. પણ આ કેમ કરચલી બાજી ગઈ? જો તો કોઈ છે. જો તો ચડી જાય તો ચડી જાય ને આટલી જ બોય રાખી છે મેં. બહુ રીતિકા લાંબી બહુ છે. બહુ ટૂંકી છે એમ કોક ને આટલી છે. અને ગાઈસ રીતિકાનો રેકોર્ડ છે કે 1 કલાકમાં કેટલા બ્લાઉઝ સીવવાનો રેકોર્ડ છે? ચલો 1 કલાકમાં નહીં. તો 1.5 કલાકમાં એક જ. હા 1.5 કલાકમાં 1 બ્લાઉઝ સીવવાનો રેકોર્ડ છે. અને ચલો 1.5 કલાકમાં પણ આખા દિવસમાં કેટલા બ્લાઉઝ સીવી શકો? આમ તું પૂરેપૂરી નવરી હોય ને ફ્રી હોય તો આખા દિવસમાં તું 5 સવારથી 9 વાગે બેસું તો 6 વાગતા લગીને 5 તો સીવી જ એટલે સાદા કે પછી ડિઝાઇન વાળા? સાદા જ. આ પહેરે એવા. હા પહેરે એવા. તો સારું કહેવાય ગાઈસ. એક દિવસમાં રીતિકા 5 બ્લાઉઝ સીવી શકે છે, પણ કઈ ઘરનું કામ ના હોવું જોઈએ. કચરા બધું મારે કરી લેવા હોય, પણ એ બધું કસ્ટમર ઘણા બધા આવે છે ગાઈસ. પણ એ કસ્ટમરને હું ના જ પાડી દઉં છું. ના થવાય પછી હંચા ઉપરથી 5 સિવાય તો ભૂલ ના થવાય. ના પણ આપણે એ બધા લેવાના જ નહીં બ્લાઉઝ. ના ભાઈ મારતો નહીં, મારતો મારા ઘરના સિવાય એટલે બહુ મારા કસ્ટમરની જરૂર નહીં. હા કેમ કે ગાઈસ આ લોકોને બહાર સિલાઈ બહુ જ પડતી હતી. 500 1000 રૂપિયા સિલાઈ આપતા હતા ને એટલા માટે આ લોકો પોતે જ શીખી ગયા છે. નહીં ઘેરથી જ શીખેલી હું તો, મારા પિયરથી જ. પણ અહીંયા તું સીવણ ક્લાસ જતી હતી ને? ના એ કઈ જતેલી, એ તો ખાલી પૂછવા માટે ગયેલા આપણે. એવું એમ? પછી ફી વધારે કીધી ને તો પછી મેં ફોનમાંથી જ બધું શીખી લીધું. બરાબર. તો મેં કોઈ એટલી ફી આપવા કરતા સંચો ના લાવું તો ઘરે સિવાય ટ્રાય કરાય. ટ્રાય કરે સાચી વાત. આવડી ગયું. ચાલો મિત્રો હવે અત્યારે એક પાર્સલ આવ્યું છે તો પાર્સલ લઈને આવ્યો છું. એ પાર્સલ છે મારી મમ્મીનું. તો ફટાફટી આપણે એ પાર્સલ મમ્મીના હાથે જ અનબોક્સિંગ કરાવડાવી કે મમ્મી એમના માટે મંગાવ્યું છે મસ્ત મજાની સાડી. લો મમ્મી હેડો ખોલો. ચલો પીવું ખોલો હેડો. તો ચલો ગાઈસ અનબોક્સિંગ કરશે. હજુ બીજી સાડી કાલે આવશે. હો એ સાડી 500 વાળી મમ્મી. જો ગાઈસ ચલો ખોલો.
વાવ જોરદાર. લો હજુ ખોલો, કાપડ જોઈએ કેવું છે, જોયે તો ખરા. જોરદાર કાપડ નહીં સારું લે ને મમ્મી? હે મસ્ત કાપડ છે પણ જોરદાર. હજુ બીજી સાડી આવશે કાલે. એ આ ગુલાબી કલરની આવશે. હા એ સાડી મોંઘી છે પણ અમે ખોલતો ખરી, હવે તો ખોલાય કશું વાંધો નહીં. એ ટોકર તો નાખ. વાવ આ બ્લાઉઝ પીસ કહેવાય. આ બ્લાઉઝ પીસ સારી છે, જો સૌકારે ટાઈપ છે. એ એનથી પણ મસ્ત સાડી છે. એ આવશે ભાઈ, એ ડાલીની છે. પિંક ડાલીની કલર જોરદાર હા ભાઈ, પણ મને બહુ ગમી. આ ડિઝાઇન જોરદાર મને ગમી, મસ્ત ઉઠાવવામાં આવશે. ખરેખર 380 રૂપિયા સાડી સારી કહેવાય હા. પણ ચલો ગાઈસ 380. ઓય આગુડ તો આગુડ ને. જોરદાર જોરદાર. ખરાબ કામ પરવારો. ચલો હા જમવાનું બને પછી આપણે નીકળીએ, કેમ કે વરસાદી વાતાવરણ છે ને તો વરસાદ ના પડવો જોઈએ. હા બકા ચલો ફટાફટ તૈયારી કરો. હા જઈએ છે, પાણી ભરી લીધું, હવે કપડાં સૂકવીને જમવાનું બનાવી દઉં. હા કેમ કે આ વરસાદી વાતાવરણ છે ને તો કદાચ વરસાદ પડશે એટલા માટે. સારું નતા કેમ છોકરા નહીં જણા? ના છોકરાઓ નહીં લઈ જવાના, કારણ કે કેટલું ચાલીને જવાનું છે, ત્યાંથી 1 કિલોમીટર મંદિરે ચાલીને જવાનું. તો પપ્પા તમે થોડી મદદ કરવા લાગો, આજે કોબીઝ નહીં બનાવવાનું છે એટલે. ચલો ગાઈસ પપ્પાએ મદદ કરવા લાગશે. જ્યારે તુવેરો હોય ને તો મારા પપ્પા મદદ કરવા માટે આવત નહીં પપ્પા? પપ્પા સાડી મંગાવી મમ્મી, કેવી લાગી તમને? હે કલર સારો છે નહીં? જોરદાર જોરદાર. મમ્મી પર શૂટ થશે? ટોપ લાગવાની હિરોઈન જેવી લાગતી. ઓય હોય વીર દાદી કેવી લાગશે? મસ્ત લાગશે નહીં? પણ મારા પપ્પાની હારમાં ના આવે નહીં? હું તો યાર ખરાબ હોઉં. ના 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 ના, તમે હીરો જેવા લાગો પપ્પા, નરેશ કનોડિયા જેવા લાગે છો. આ તો ખાલી એ વસ્તુ નહીં, આ ખાલી તાલ પડી કે નહીં જ પપ્પા. તમે શેષા તેલ નાખશો ને તો તમારા વાર પપ્પા પાછા આવશે. ગાઈસ હજુ મને એક વસ્તુ યાદ આવી યાર પપ્પાની તાલ જોઈને. તો જ્યારે હું ગાઈસ નાનો હતો ને ત્યારે મારા દાદા જીવતા હતા બરાબર. તો હજુ લગી મને યાદ છે કે મારી જો મારી તાલ તમને બતાવું, જો આ તાલ છે મારી, રિયલીમાં આ તાલ છે જુઓ. અને મારા દાદાએ મને કીધું તું મારા માથે હાથ ફેરવીને, હજુ અહીં લગી મને યાદ છે ગાઈસ, અહીં લગી. અને એ શબ્દ હું ભૂલ્યો નથી, ભલે આટલો મોટો થયો, ભલે નાનો હતો ત્યારે, પણ મને જે વસ્તુ પહેલાની જે વસ્તુ કેચઅપ થઈ જાય ને ગાઈસ, કુદરતી રીતે છે મને એ વસ્તુ કેચઅપ જ થઈ જાય, હું ક્યારેય ભૂલાય નહીં. મારા દાદાએ ગાઈસ મને એવું કીધું હતું કે બેટા તું બહુ નસીબદાર છું, તને તાલ છે ને એટલે તું બહુ આગળ છે, બહુ નસીબદાર બનવાનું છું. અને ખરેખર ગાઈસ હું નસીબદાર જ છું. જાતે જાતે વખાણ નહીં કરતો બકા, મારા દાદાએ જે વસ્તુ કીધેલું ને એ વસ્તુ મેં તને કીધું, બાકી જાતે મેં વખાણ નહીં કરે. નસીબદાર હોય તો મારા ભાગ્ય ખુલશે. હા હા નસીબદાર મને એસો આરાઈ બી લક્ઝરી લાઈફ જીવા મળે. હા તો પછી લક્ઝરી લાઈફ જીવવા માટે તો આ બધી મહેનત કરે. લક્ઝરી હા લક્ઝરીસ લાઈફ, જજરસ લાઈફ, ઓહો આલીશાન લાઈફ. આપણે 35 વર્ષના થઈશું ને ત્યારે આપણે લક્ઝરીસ લાઈફ જીવીશું. કેવું? 35 વર્ષના થઈશું ને ત્યારે લક્ઝરીસ લાઈફ જીવીશું. હા હા કમ્પ્લીટ નહીં બતાવીશ ને તો વાંધો નહીં. તો જીલુએ ઠોકી લીધું છે. મારા 24 છે જાનું 35 વર્ષ. ના 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 એની પહેલા મારા 35 વર્ષ હશે ને ત્યાં હું કહે તું તો 30 વર્ષની અંદર એસોરામ કરવાની છે ફાઇનલ. તો ગાઈસ એટલા માટે તો આ ગાઈસ બધી મહેનત કરે છે. તો મમ્મી પપ્પાના સપના પૂરા કરવા માટે મારા પપ્પાની ગાડી લઈ આવવાની. ના પ્રિયા બાબા આવું કેમ સપનું નહીં? સાચું બોલો. ગાડી લાવીએ તો અમે જીવીએ તો ને પપ્પા જીવાના જ ને. તમે એવું છે કે બેટા જાત જાતના રોગો થાય ખબર તારા શું? હા હા જો ગાડી લાવવાની એમ કે પપ્પા. હા મારા છોકરા એવું ના હોય પપ્પા. અત્યારે તો આ જીવન કેવું કાચના વાહન જેવું. હા તારે ફૂટ તારે પણ ફટ બંધ થઈ જાય એવું પેશન્સ રાખો પપ્પા. તમારે ચરી પાડવાની અને ગોળી દવા કરવાની. ચરી તો હવે પાય શું કરી. આ સપનાઓ વહેલા પૂરા કરવા માટે તો હું મહેનત કરું છું. ફટાફટ એમને ભગવાન માતાજી તમારા સપના પૂરા કરે. એક ગાડી લાવી દઈએ. આશીર્વાદ છે. અને ગાઈસ માં પણ સપનું છે કે ગાડી લાવી, એટલે પપ્પાને ગાડી લઈ આલું અને મારા મમ્મીને જમીન લઈ આલું. પિક્ચર પૂરું. ખબર નહીં એને રહેવા જવાનું પપ્પા.
જો ના વાર ક્યારે આવી જાય એની રાહ જોઈને મેં બેઠા છે. માતાજી એમ નહીં, તમે બી આપો છો ને કાચા, એના પેટમાં દુખશે. પેટમાં પછી ઊંઘશે પપ્પા. જલ્દી જલ્દી. હા સિંગ ચણા આપો, સિંગ ચણા. આવું ના ખવાય કાચું કાચું. જો પીવું ખાય છે એટલે ફિનાઇલ આલ દે ને. ફિનાઇલ લેવું છે. ફિનાઇલ 20 વાળું ફિનાઇલ. કેટલા? 20 વાળું. ઓનલી ફોર 20 રૂપિયા. અને 1 લીટરની બોટલ આવે. હા. તો પછી શું કશું સારું નહીં હોય. પણ સુગંધ તો આવશે ને સારી. સુગંધ શું કરવાની બકા? સુગર માટે લેવાનું આવે. સારું જાવ. હે સ્મેલ જ હારી આવે ને, મોખો ના બે એટલા માટે. ના 20 વાળવાના. હાર્પિક સારું આવે. એ તો જતરું જોવા માટે ને. એવું ના હોય. એ હાર્પિક અને એને પછી એનું બીજી બ્રાન્ડ આવે ને પાછી. આ સાડીની શોખીન જો ખાલી ગાઈસ. તું બહુ સાડીની શોખીન છો. હા ભાઈ લે લો ભાઈ. તાપ કાઢ્યો છે એટલા માટે રીતિકા હવે બહાર કપડાં સુકાવશે. બહાર જ તું સુકવા તમને લોકોને તાપ કાઢે એટલે એવું લાગે કે જન્નત મળી નહીં રીતિકા? હા તો પેલા પિક્ચરમાં ખબર ને રિતિક રોશન પિક્ચર ધૂપ એનર્જી મળે, એવું તમને લોકોને એનર્જી મળે. તાપ નીકળે એટલે. ગયો ગયો નહીં પપ્પા? પતી ગયું, ચોમાસું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. એવું લાગે છે કશું છે જ નહીં. વરસાદ આ તાપ નીકળ્યો છે. ખબર નહીં ક્યારે વરસાદ આવશે. ચોમાસું પૂરું થઈ ગયું. પછી શું આવશે? શિયાળો. હવે શિયાળ બેસે. શિયાળ બેસશે પછી ભાગ આવશે. સિંહ જતો રહ્યો ને હવે શિયાળો આવશે. શિયાળો આવશે નહીં. એ વસ્તુ સાચી. ચાલો. સો ગાઈસ અમે તો હવે બપોરે નીકળવાના છે અમૃત બાપાની મેલડી ધામ. જો કે ગાઈસ માળીના તો દર્શન નહીં થઈ શકે અને તમને બતાવી પણ નહીં શકું, કારણ કે તે લોકો માળી ત્યાં આગળ બિરાજમાન હોય ને ત્યારે લોકો વિડીયો શૂટ નહીં કરવા દેતા. એટલા માટે અમે 12 વાગે 12:30 વાગે જવાના છે. અને અમારે જે આ રીતિકાની જે વારી પડી હતી ને પેલી કાની બુટ્ટી ખબર, એ બહુ જ રડી હતી. એના બુટ્ટી ખોવી ગઈ હતી તો માતાજીને મેં સંભાળ્યા હતા. એક દિવસમાં એની બુટ્ટી મળી ગઈ હતી. તો પછી મેં સુખડીની માનતા રાખી હતી. તો 3-4 રવિવાર ગાઈસ સ્કીપ થઈ ગયા. 3-4 રવિવાર જવાનું જ ના મળ્યું. પછી આ રવિવારે સારો હુકમ થઈ ગયો છે તો ફટાફટી સુખડી ચડાવીને પછી પાછા ઘરે વાપસ આવી જઈએ. ના જે પવન પણ જોરદાર છે. જો તું સાડી મૂકી દે. એટલે છૂટી ક્યારે આપેલી? જ્યારે મારી બિરાજમાન ના હોય ને ત્યારે વિડીયો ઉતાર લેવાની. ના ઉતારાય એ તો. ના એવું નહીં. એ તો ના હોય ત્યારે ઉતારાય બધી વસ્તુ એમ. અને પછી મારી બેસી જાય ને ગાદી પર પછી ના ઉતારાય. પછી નો ઓલા પછી મારી બોલે. મિત્રો હવે જવાનો સમય થઈ ગયો છે ને વાગ્યા છે બપોરના 1:30 અને હું પણ તૈયાર થઈ ગયો છું અને જીલુ પણ તૈયાર થઈ ગઈ છે. તો ફટાફટ જીલો ચલો બકા. ચલો. જોરદાર લાગે છે ગાઈસ. ગઈકાલે મને લાગતું હતું કે નહીં સારી લાગે બ્લાઉઝ, બટ પણ વખાણ કેટલે ઓછા છે. બહુ સરસ લાગે છે. હા કલર છે ને મને તો બહુ સૂટ. ખરેખર પણ સારું લાગે છે કલર બહુ સૂટ થાય. નહીં? પહેલાથી લાગે પણ આમ શું મોડું થાય. હું તો થાકી ગઈ. કેમ થાકી ગઈ? જવાની વાટ જોઈ છે. વાહ એવું હોય? જવાની વાજે જઈને થાકી ગઈ? તો ફટાફટ કામ પતાવી દીધું. આજે તો 1:30 વાગે પહેલા બધું પતાવી એવું દીધું. છે અને પાછું આજે તમે કચરા પોતું નહીં કર્યું, મેં જ કર્યું. ગાઈસ એવરી ડે કચરા પોતે તમારો ભાઈ કરતો હતો, બટ આજે પણ હવે પેલા મામી એમ નહીં. હા મૂક્યો હેડો ચલો ઉભરે બકા હું મૂકીને આવું. કેમ કે ગાઈસ ત્યાં ફરિયામાંથી ખબર કાઢવા માટે આવ્યા છે મારા પપ્પાની. મારા પપ્પાની તબિયત ખરાબ એટલા માટે જે બધા હું બ્લોગ મૂકું છું ને એ બધા બ્લોગ જોવે છે અને બધા ધીમે ધીમે વાય ખબર પડે એમ બધા ખબર કાઢવા માટે આવે છે. પછી લોકોને બ્લોગમાં લેતું નથી કેમ કે એ લોકોને ગમતું નથી. તો ચાલો એમને છેક ચોકડી પર જવાનું છે તો ચાલતા આવ્યા છે તો ફટાફટ એમને હું મૂકીને આવું પછી અમે જઈએ મોટી ખડોલ. ચાલો કે બ્લોગમાં બને રહેજો. ગાઈસ અત્યારે હું મૂકીને પણ ઘરે પાછો આવી ગયો છું અને અચાનક વીર ઉઠી ગયો છે અને હેરાન કરે છે. જો અને મમ્મી પણ તૈયાર છે. ગાઈસ અમે ત્યાં એટલા માટે નહીં લઈ જતા કેમ કે ત્યાં આગળ બાઇક બહુ દૂર પાર્કિંગ કરાવડાવે છે અને પાછું ચાલીને છેક મંદિરે જવાનું છે એટલે પછી એની મમ્મી ઉચકીને થાકી જાય એટલા માટે મેં વીરને રૂહીને નહીં લઈ જતા. બટ રૂહી તો ફોન જોવે છે પણ વીર ઊંઘી ગયો હતો. હું મૂકવા ગયો પેલા મામીને, તમને કીધું મેં અગાઉ કીધું એ. પછી અહીંયા આવ્યો રીતિકાને લેવાની છે તો પછી જાગી પડ્યો. જો રડે છે પછી હેરાન કરે બીજું કઈ નહીં. હા તો શું આજે શાંતુ નહીં રે બકા? હું એકલો જાઉં? કોની જોડે જવા ત્યાં નહીં. પણ લઈ લે રીતિકા હે ને પણ આપડે પણ તારા માટે તો આટલો બધો લોંગ ટાઈમ થઈ ગયો. જો બસ હું તને જોડે કરવામાં આટલો બધો ટાઈમ થઈ ગયો. હા જો છે આ તું એક જીત લઈને પકડે નહીં ગમતું મને. પવાર રડશે તો ખરો.
વીર વીર બેટા રહે મેં જીના ફટાફટ બધા માટે હિંચકો લાવીશું હિંચકાનો પ્લાને કેન્સલ રહ્યો બસ હે શું કરું કહો હા એને દર્શન કરવા લખેલા છે પણ મારે તો આવું નહીં ને જોઈએ આવવાનો તમે જાઓ મેં તો બધા પૂરી કરી આવો ને જાઓ કે નહીં જાઓ આ રવિવારે પણ બકા તારા જોડે તને લઈ જાવ તો મેં આટલા બધા દિવસ ઉઠેલવ્યા મારા માટે બાધા રાખી પણ અંગાત મારે આવું જરૂરી નહીં તમે બાધા રાખેલી તો તમારે પૂરી કરવી તો ગાઈસ હવે રીતિકાનું આખું મૂડ ઉલટું થઈ ગયું ગાય તો એમાં કેવું હતું કે 3-4 વાર છૂટી ગયા એટલા માટે કેમ કે અમે રીતિકાને માં જોડે લઈ જવી હતી આ વખતે પાછું રીતિકાનું મૂડ આઉટ થઈ ગયું છે આ વીરને અમે હવે વીર શું રડવા માંડ્યો બરાબર હવે અમે એકલા જતા રહીને તો એ વીરને ખબર પડી જશે કે અમે એને મમ્મી પપ્પા કરતા રહ્યા તો પછી રડવાનો જ છે હવે એને લઈ જવો અગર કોઈ બીજી કોઈ રસ્તો જ નહીં કંઈક કરો હા તો રે બેટા કરો કર્યા વગર તમને એકરો અહીં હા ચલો પકડે પકડે હું જઉં હેડો તમને એક વેરાની કે તે હેડોન પીવું છે પણ પેલા મમ્મી પણ બકા ખબર તમને કીધું મેં કોઈ તમે ફટલે કન તૈયાર ના જાય છોકરો ઉઠી ગયો પણ પપ્પાની ખબર કરવા આયા છે પેલા તો આપણે એકદમ થોડું જતું રહેવાય કેવી વાત કરે તું ઘરનો બેઠે નતા જોડે બેઠા તમે તોય બેઠેલા જોડે તું જોડી જતો ને કેનો કેવી વાત કરે છે હા એવું નતું બકા આપણે નીકળવાનું હતું અને પેલા આવી ગયા ખબર કરવા માટે ચલો 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 હા રેડી છે બેટા હા લે લાવ ચલો હેડો લઈ જાઉં ભાઈને સાચો હેને તું ફોન કેમ જોઉં છું હે સ્વીરને હું દુકાને લઈ ગયેલો બજારમાં પણ લઈ જઈને આવ્યો અને બધું 10 રૂપિયાનું લઈ આપ્યું છતાં પણ હવે એ પીછો નહીં છોડતો શું કરશું બોલ બકા જો કહે છે જોઈને મમ્મી કન જાય છે ચાલો રીતિકાનો આજે હુકમ નહીં માતાજીને એવું લાગે છે એવું કહે લઈ જ લે એમ કહે છે પણ ભીડ કેટલી બધી હોય તમે જુઓ ને બકા તારા જો આપણે ગયેલા તું ધ્યાન રાખે એનું બીજી બધી વાત કર ભીડ જોયેલી કેટલી બધી હતી બકા તને પણ જોડે લઈ જવા માટે હું બજારમાં જઈને એને શાંત કરી આવ્યો ડસ્ટબિન લઈ આપ્યું હવે બીજું શું કરું એનાથી વિશેષ કહો હેડો પણ આવું બજાર તઈ ભીડ જોઈ કેટલી બધી ભીડ તો હોય જ ને છોકરાને ઉચકી નીકળી ઉભું રહેવું બે પેલી રમત વાત છે રમત વસ્તુ નહીં ગમત વસ્તુ છે તો ભાઈ યાર મેં શાંત કરાવડાયો બજારમાં લઈ ગયો હવે એનાથી વિશે શું કરું આ તમે તો ફોન જોવામાં પાછા જ નહીં પડતા અને જો અહીંયા તો હવે પપ્પા તો આરામ કરે છે પછી પીવું શું કરો છો અરે સિદ્ધિ લાયા સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ લાયા ભાઈ તમે તો ધોરણ 4 ની વાહ ગાઈસ પહેલા અમે આવી ગયા છીએ અહીંયા જોગણી માતાજીના મંદિરે કેમ કે અમૃત બાપાની મેળી જતાં પહેલાં જોગણી માતાજીનું મંદિર આવે છે તો દર્શન કરવા જરૂરી છે કેમ કે કોઈ નહોતું તારે જોગણી માતા હતી જય માં જોગણી માં તમે પણ ગાઈસ દર્શન કરી લો માતાજીના હું એવરી રવિવાર આવું છું પણ 3-4 રવિવાર ના આવ્યા ગાઈસ નહીં ચલો અહીંયા જૂનું મંદિર હતું જો ગાઈસ જો કે અગાઉના બ્લોગમાં મેં તમને કીધું જ છે બધું તો ચલો ગાઈસ ફટાફટ આપણે મન્નત માની લઈએ દર્શન કરી લઈએ માતાજીને માફી માંગી લઈએ 2-4 રવિવાર આવ્યા ને એટલા માટે નહીં બંધ થઈ ગયો નહીં બકા 3-4 રવિવાર આવે એવું નહીં એમ કામના લીધે તો જય માતાજી પછી આના પછી અમે જઈશું અમૃત બાપા મેળીધામ ગાઈસ આ એક બીજું મંદિર છે જે અમૃત બાપાના મેળીધામ જતા રસ્તા બીજું મંદિર આવે છે જો અમે અહીંયા પણ આવીએ છીએ જો આ 4 માતાજીનું મંદિર છે આપ જોઈ શકો છો અને ગાઈસ અહીંયા પણ અમે દર્શન કરી લીધા છે હવે સીધું આપણે જઈશું મોટી ખડોળ અમૃત બાપા મેળીધામ ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે અમૃત બાપાના મેળીધામ ને ગાઈસ હવે અત્યારે રીતિકા સુખડી ચડવા માટે ત્યાં લાઈનમાં ઊભા છે સો જગ્યા બદલી નાખવામાં આવી છે ગાઈસ અને ત્યાં લાઈનમાં છે એટલે કે લેડીઝની અને પુરુષની લાઈન આખી અલગ છે ગાઈસ એટલા માટે રીતિકા લેડીઝની લાઈનમાં ગયા છે અને ફાઇનલી અત્યારે જો ત્યાં આગળ ગરબા ત્યાં આગળ રમાય છે કેમ કે ગાઈસ માતાજીના દર્શને જે પણ લોકો આવે છે એ પોતાના તન મન ધન સાથે આવીને અહીંયા પોતાનું મન શાંત કરવા માટે પ્રફુલ્લિતથી ગરબા રમે છે આ લોકો ગાઈસ જોઈ શકો છો કેમ કે ખેડા જિલ્લાનું ગાઈસ એકમાત્ર એક આ અમૃત બાપાનું મેળીધામ છે જે અહીંયા આવવાથી અને માતાજીના દરબારમાં પગ મૂકવાથી ગાઈસ 50% દુઃખ તો એનો આપોઆપ ગાયબ થઈ જાય છે ઓકે સો આ કાર્યાલય છે ગાઈસ ત્યાં આગળ મહાદેવજીનું મંદિર બનશે ત્યાં માતાજીનું પ્રવચન આપવામાં આવે છે અને અહીંયા માતાજીની પ્રસાદી ધરવામાં આવે છે ઓકે સો આટલો મોટો ગાઈસ એરિયા છે પ્લેગ્રાઉન્ડ છે બધું અને માતાજી ખબર નહીં
પેલું આપણે માતાજી ક્યારે આવશે? તે પ્રવચન બને અત્યારે પ્રવચન બનશે આજે? હીરાજુ બેઠી છે હા એ વસ્તુ સાચી, પણ હવે પ્રવચનની વાત કરું છું. ને પ્રવચન તો હોય 2 વાગે આવે પણ બે ઉપર થઈ માં નહીં આવવાના. માં આજે ની બાની આવે એમ ને? આજ નહીં. ઓકે ઓકે. તો ગાઈસ આજે માતાજી માડી નથી આવવાના, બટ પણ આવતા રવિવારે તો પ્રવચન આવશે ને? ઓકે. તો અહીંયા પ્રસાદી ધરવામાં આવશે. તો રીતિક આવે પછી આપણે મળીએ. અહીંયા બધા સુખડી ધરાવવા માટે આવે છે, બટ અંદર જવાની ગાઈસ મનાઈ છે એટલા માટે. બાકી બહાર સુખડી ધરાવીને બધા લોકો ત્યાં આગળ સભામાં બેસવા માટે જાય છે. તો ગાઈસ અહીંયા બધી એવી ગાઈસ માનતા માનવામાં આવે છે કે માતાજી અહીંયા કહેવામાં આવ્યું છે કે શું કહેવાય, તમે લોકો ગરીબોની મદદ કરવા માટે કીટનું વિતરણ કરી શકો છો, એવી માનતા માનવામાં આવી છે. કેવી માતાજી એવું કીધું છે કે તમે ચૂંદડી, શણગાર, અગરબત્તી એવું કંઈ ગાઈસ અહીંયા સ્વીકારવામાં આવતું નથી. માતાજીએ નવો નિયમ અહીંયા લાગુ પાડ્યો છે કે ચૂંદડી, શ્રીફળ, અગરબત્તી એવું કંઈ પણ આ મંદિરે લઈને આવવાનું નહીં. જો તમારી માનતા રાખવી હોય અમૃત બાપાના મેરડીધામની, તો ગાઈસ માનતા એવી રાખવાની કે જે પણ ગરીબ હોય એ લોકોને કીટ વિતરણ કરવાની. જે ઘઉં હોય, ચોખા હોય, તેલ હોય, ગમે તેવી વસ્તુ અહીંયા તમે વિતરણ કરી શકો છો. બટ પણ અહીંયા ચૂંદડી, શણગાર કે અગરબત્તીમાં સ્વીકારવામાં આવતા નથી. એટલા માટે મેં તમને કીધું કે પ્લીઝ તમે જ્યારે પણ અહીંયા આવો તો ગરીબોને વિતરણ કરવા માટે અહીંયા એક મસ્ત મજાનું અહીંયા પણ એ લોકો કીટ પણ આપે છે. આપણે ત્યાંથી લાવવાની કંઈ જરૂર છે નહીં. એટલા માટે અહીંયા જ કીટ આપવામાં આવે છે અને અહીંયા જ ગરીબોને આપણે વિતરણ કરવામાં આવે છે. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. તો ચાલો જીલું આવી ગઈ છે, ફટાફટી દર્શન કરીને અને સુખડી ધરાવીને. ઓકે ફટાફટી ઓકે થઈ ગયું? સુખડી ચડાવી દીધી? ઓકે ઓકે. તો ચલો ફટાફટી ઉષાબેનની કાર્યાલયમાં અમને બોલાયા છે, તો ફટાફટી આપણે મળી આવીએ. તો ગાઈસ અહીંયા ભરપૂર ગરબા રમવામાં આવે છે માતાજીના ધામે. અને હવે અમે જઈએ છીએ ઘરે ગાઈસ. આ તે માતાજીનું પ્રવચન બંધ છે એટલા માટે. જો લો કેવા ભાવિ ભક્તો અહીંયા રમે છે ગરબે. હા તો ચાલો હવે જઈએ ઘરે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફટફટ ક્યાંક આજે પ્રવચન ગાઈસ બંધ છે. ચાલો મિત્રો, અમે જઈને આવી ગયા છે અમૃત બાપા મેલડી ધામ અને દર્શન પણ કરી લીધા છે ને આવતા અમે નાસ્તો પણ કરેલો થોડો ઘણો. અને હવે રાતના જમવાની તૈયારી કરું છું, કારણ કે પપ્પાને રોટલા ખાઈને તો બહુ પેટમાં ગરમાવો થઈ જશે. એટલા માટે મેં ગઈકાલે પણ કોદરી અને દાળ બનાવેલી, આજે પણ કોદરી અને દાળ બનાવું છું. ગેસ પર મૂકી દઉં, થોડું મીઠું નાખી દઉં એટલે ફીકી ના લાગે. બહુ મીઠાવાળું તો નહીં બની આપતી, ઓછા મીઠાવાળું બની આપું, પણ થોડું મીઠું નાખવું જરૂરી છે, કારણ કે બહુ ફીકી લાગે પછી. અને ફીકું ફીકું સારું ના લાગે દૂધમાં. અને બહાર ખીચડી પણ મૂકી છે, ચલો બહાર જઈએ આપણે. રૂહી શું કરે છે જોઈએ. રૂહી શું કરે? શું બોલું તું ખબર નહીં પડતી? હિંચકો. ચલો ગાઈસ, આપણા ઘરે મહેમાન આવી ગયા છે અને એ આપણા બિગ ફેન છે, ફોલોવર છે, તો એમને પણ મળાઈએ. કેમ છો? મને જેવું આવડે છે એવું અત્યારે પિયુષ ઘરે છે ને એ માતાજીના મંદિરે ગયા છે, કારણ કે રવિવાર હોય ને એ દિવસ તમે બધા જાણો જ છો કે પિયુષ બધા મંદિરોએ ફર્યા જ કરે છે, દર્શન કરે, સ્પેશિયલ માતાજીના ટાઈમ કાઢે છે એ માટે. તો બધાને મળાવી રહ્યો, એમનું મળશે નહીં પિયુષ, પણ આ બેન આવ્યા છે, શું નામ છે તમારું? આ બેને આવ્યા છે, આ ભાઈ આવ્યો છે નાનો પણ આવ્યા છે, એમને પણ મળાવી લઈએ. અને એક નાનો અમારો ફોલોવર આવ્યો છે, જો બહુ ક્યુટ છે. હાય કરો, હાય કરો, હાય કરો, હાય કરો, હાય. એ અમદાવાદથી છે. અમે કોઈને એડ્રેસ આપતા નહીં, એમને પણ એડ્રેસ ખબર નહીં, પણ એ પૂછે આયા અને બધાને અમે અલાઉ નહીં હજુ એડ્રેસ લીક કર્યું નહીં. જ્યારે અમે કરીશું ને ત્યારે બધાય તમે આવજો. પાછા એમ કહે છે કે અમને એડ્રેસ આપતા નહીં તમે, પણ અમે કેમ નહીં આવતા? પછી અમારે થોડી પ્રાઇવેસી હોય એટલા માટે. તો ચલો આવજો. ચલો ગાઈસ, હવે રાતના 10 વાગી ગયા છે અને તમારો ભાઈ ઘરે પણ આવી ગયો છે. જો કે ગાઈસ હું પહેલો જ ઘરે આવી ગયો હતો, બટ પછી જમીને બેસી ગયો મારું મેકબુક લઈને એડિટિંગ કરવા માટે, કેમ કે મારી હિન્દી બ્લોગ એવરી ડે રાત્રે અપલોડ કરવાનો હોય ગાઈસ. એટલા માટે પછી હું લેટ પડી ગયો, કેમ કે આજે સન્ડે હતો. એટલા માટે દરેક માતાજીના મંદિરે મારે જવાનું હોય, એટલા માટે રાત્રે હું બ્લોગ હિન્દીનો થોડો લેટ અપલોડ કરી શકું છું. સો ડોન્ટ વરી, બી હેપી ગાઈસ. હવેથી હું કન્ટિન્યુ થઈ જઈશ. બટ આજે ફોલોવર પણ ઘરે મળવા આવ્યા હતા, બદનસીબે હું ઘરે નહોતો. સો ઓકે, ડોન્ટ વરી, નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. સો આવે બધા તમારો ખૂબ ખૂબ આભાર, અને કોઈ ભૂલ થઈ હોય તો પણ માફ કરજો, બિકોઝ મસ્ત મજાનો અત્યારે પવન આવી રહ્યો છે ગાઈઝ. હવે આ લોકો શું કરે છે જોવો તો. ઓય, સવારે બકા લાકડા સરગાવવાના છે, આપણે શું કરો છો? મસ્ત ઘર બનાવેલું વીરે પાડી નાખ્યું. અરે આનું તમે ઘર બનાવો છો? મારું સપનાનું ઘર. સપનાનું ઘર એમ ને? કોનું સપનું નહીં હોતું આપણું ઘર બનાવવાનું? કહો. બધાયનું હોય. તો પછી ગોરી કરી બીપી ની. હા તો અને પછી પેલી જે વોગીસમ હતી
એ ગરી એ ગરી? ચાર ગરી ચાર કરી ગયા ઓકે. અને સવારે પણ યાદ રાખજો કેમ કે LTKG 50 ખરી ને જે બીપી ની ગોળી એ તમને 2 ટાઈમ કરવા માટે કીધી છે. દાદા ગરી ગયું હા તો બસ વાંધો નહીં. તો ચાલો ગાઈસ પપ્પાની કેમ કે એવરીડે હવે અમારે રોજ યાદ કરાવવું પડશે. અને ફરી ડાયાબિટીસ ની કરી પપ્પા? વોકેશન GM2 નહીં, જે બીજી આલેલી એ બધી ગરી બધી કરી ગયા કોઈ ટેન્શન નહીં. વાવ રીતિકા તારે શું કહેવાય આનો કોર્સ કરવો જેવો લાગતો હતો. ગાઈસ અમારે વીરે પાડી દીધું ફરીથી રીતિકા એમ્પાયર ઊભું કરે છે. આ ફર એવું એમ્પાયર ઊભું કરજે બકા જે ક્યારે પડે નહીં. પણ છોકરાઓ પાડી નાખશે. જોરદાર બગાડે હવે શું કહું છું? મમ્મીની મહેનત બગાડે હવે કોણ બગાડે છે? વીરુ વીરુ? કેમ એવું કરું છું વીરુ? ઓ નો 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 ઓ ભાઈ PSI ગોળી મારજો. ફરતી ગોળી મારજો PSI. ઓ બાપ રે. તો જો વાવ વેરી નાઇસ ક્યુટ વન્ડરફુલ. થઈ ગયું ડોન્ટ ટચ બસ. હવે મમ્મીની મહેનત કોણ બગાડે છે? રૂહી. આ ઉપર ચલો આ અસલી ઘર પર ચલો અવસલી ઘર પર ચલો. નકલી ઘર પર બહુ લઈ લીધું ધૂમ ધૂમ તેનેવ તું તો તાયો ધૂમ ધૂમ તેનેવ. તું તો તાયો બહુ વરેલો ચાટ બહુ ઓય. વરેલો ચાટ હતો તો કોણ? શું વીર નહીં બરેલો જો નો 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 એ ગોળી મારજો. બરેલો કે છે ઓ વીર તારું નામ શું છે? જો એનું નામ કુક્કા છે. બહુ વરેલો તો કોણ છું? શું તું કોણ છું? ઓય બોલું તારું નામ શું છે? મમ્મીનું નામ શું મમ્મી પપ્પાનું નામ પપ્પા દાદાનું નામ દાદા એવું આવું આબા પપ્પાનું નામ પિયુષ પ્રીત ભાઈ મમ્મીનું નામ ઋતિકા કે ગીતા ઈટા અને તારું નામ શું છે? તારું નામ શું વી વીર વીર વાવ. અને દીદીનું નામ શું ઈતી રૂહી રોઈ અને રોઈ પીહુ પીયુ સિમ્બા પીપા ગોકા કુકા. તો ચાલો ગાઈસ કેટલો બધો પવન આવે છે. મને લાગે છે કે આજુબાજુ વિસ્તારમાં કદાચ કંઈક વરસાદ પડતો હશે. વરસાદ પડે છે ઠંડુ પવન આવે. હે ને નહીં? જોરદાર પવન આવે છે ગાઈસ. અને કહું તો ખેતરમાં ગયો તો માતાજીના મંદિરે ને એટલો જોરદાર પવન આવતો હતો કે ના પૂછે વાત. આમ લાગે કે આમ ખાટલું ધાર્યું હોય ને ગાઈસ ઊંઘી જાય મજા કઈ લે છે. મને ઊંઘ જ આવે છે ઊંઘ જ આવે છે ઠંડકના લીધે ઠંડકના લીધે ઊંઘ આવતી છે. ચાલો બેટા સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ. ઓ નો ઘર તોડ चलो अच्छे अच्छे बच्चे सो जाओ. ओ भाई કઈ અટલ બ્રિજ બનાવ્યો છે અમદાવાદનો. અટલ બ્રિજ બનાવ્યો છે નો એવું ના કહીશ ના. વાગી જાય બેટા વાગી જાય. ગુડ બોય. ચલો હા બટરફ્લાય કરો બટરફ્લાય. ગુડ બોય બટરફ્લાય કરો. ગુડ બોય બેટા ગુડ બોય. હા હવે ચલો બટરફ્લાય કરો બટરફ્લાય. ગુડ બોય કરો. 1 2 3 4 4 5 6 7 7 8 4 5 કેવું આવે ભાઈ હું ભૂલી જ ગયો. 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ. એક કવિતા ગઈને બતાવો. બિલાડી જાડી એને चलो 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 ये तो कॉमन है कॉमन वस्तु है. એક બિલાડી વીર જાડી ગાય વીર એને સાડી 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 પહેરવી ફરવા ગઈ તલામાં એક મગર બિલ્લીને આયા ચક્કર સાડીને છેડે છીટ ગયો મગરના મોંમાં આવી ગયો દસડી દૂર બડેનિયા હર બોડે વરસાદી માની જીયો ના પટો દયા ઓ મગુ દસડી દૂર બડેનિયા કરને હેડ બાપરે એ તો અલગ જ કરશે એની વાત ના કરીશ.